નવસારી જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડેમોમાં જૂના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે। ગણદેવીના દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। અંબિકા નદીના કાંઠે આવેલા 19 ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। તાલુકાની જીવાદોરી સમાન દેવધા ડેમના આજે 20 જેટલા દરવાજા સિંચાઈ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યા છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે નવા નીર અંબિકા નદીમાં આવતા આ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે। દેવધા ડેમમાંથી સમગ્ર વર્ષ દરમિયાન ગણદેવી તથા બિલ્લીમોરા શહેરને પીવાનું પાણી મળે છે। ઉપરાંત 20 જેટલા ગામડાઓને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। વર્ષ દરમિયાન જે ગણદેવી તાલુકાની મોટાભાગની જનતા દેવધા આશ્રિત હોય છે પાણી માટે। ખાસ કરીને ચોમાસાની શરૂઆત થતા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં ડાંગમાં પડેલા વરસાદને પગલે અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે, જેને પગલે દેવધા ડેમના 20 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે। કુલ 40 દરવાજાઓ દેવધા ડેમમાં આવેલા છે। હાલ 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને વધુ વરસાદ વરસતા 20 દરવાજાઓ ખોલવામાં આવશે। આ જે નદીના દરવાજા ખોલતાની સાથે જે આસપાસના ગામડાઓ છે, કાંઠા વિસ્તારના ગામડાઓ છે, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ વરસાદી વાતાવરણમાં આ નદીના જે નીર છે તે દરિયા તરફ વહી રહ્યા છે। ગણદેવી તાલુકાની આ જીવાદોરી સમાન આ દેવધા ડેમ છે જે વર્ષ દરમિયાન લોકોને પાણી પૂરું પાડે છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।